સંત ભગવાન કી જય। વાહે દરબાર में धक्का धनी का खाई बुला रहे दरबार में धक्का धनी का खाई कबूले दरिया की दिला पार हो भक्ति करो पाताल दादी दो बिना रहे बावली मुखी अरे जुगो जुग छी वाट जोती जोता जड़िया महासायर नाज गोते संत पूछे रघुनाथ ने प्रभु सांभलो मारी बात देश देखाड़िए बबुरात दिन पहुंचूंगा तब कहूंगा उन देश की बात बोलिन क्या बिगाड़िए मेरी समुद्र बीच करो सत समगन संग
ચંદન બાવલા ભારત ખંડમાં 4 પ્રકારના ચંદન થાય છે. અગર ચંદન, ચંદન મલિયાગીરી, પ્રેમ ચંદન અને ચંદન બાવલા. જંગલની અંદર વાંસનો કોટો ફૂટે એટલે આખા જંગલને ઉપાધિ કરાવે. એ જ જગ્યાએ ચંદનનો કોટો ફૂટે. એક ડાબુની પૂછો નથી કે કારણ કે વાંસનો કોટો ફૂટે એટલે જંગલને ઉપાધિ થાય. કાલ સવારે મોટા થઈ અમે એમાં કહે અને આ જંગલને કોઈક આગ લગાડશે. સંતો તો એમ કે ચંદન બાવનાનો કોટો ફૂટે એટલે 12 યોજન સુધી પધારો 12 યોજન સુધી એની સુગંધ આવે. શ્રેષ્ઠ ચંદન આજે પણ મંદરાચલ પર્વત ઉપર એ ચંદનના ઝાડ છે અને નાગની 1000 વર્ષની આયુષ હોય છે. કોઈ નાગ મોતે મરી ગયું એવું નથી બનતું. ગમે એમ અકાળે મરે પછી જેમ જેમ નાગની ઉંમર થાય એમ નાગ ટૂંકો થતો જાય. પછી એને પાંખું આવી અને મંદરાચલ પર્વત ઉપર ચંદનમાં વીંટાઈને બેસી જાય. જો આમ કઈ ના ખૂન એટલે તો એમાં પછી ઝેર કોઈ દી ન થાય. ઋષિરાજ વાણીની અંદર એનો પુરાવો આપે છે. ચંદન સેવતા વિષધર થાય એમના. એટલે મંદરાચલ પર્વત ઉપર આજે પણ એ ચંદનના ઝાડવા છે. સંત કાળુજી ભગત ઝાલાના મેઘપરવાળા લખે છે આ ભજન કે તો એ ચંદનની પરખ શું છે. જબરજસ્ત બકડિયું તેલનું ઉતરતું હોય અને 1 તલ જેટલું પડી જાય એટલે તેલને શીતળ બનાવી દે. એમ મહાપુરુષોનો જેને જેને સંગ થયો એને શીતળ બનાવી દીધા. જેસલ જાડેજો હોય, કૃપાદેવ માલદેવ હોય, લાખો હોય, ગમે એ બધા ઉકળતા બકડિયા જતા છતાંય આજે એમ શીતળમાં નામ છે. અને એવું ફરક સંતો મહાપુરુષો એવો વિચાર કરે. એની ફરક શું છે કે છે શીતળ જાય
हो जाऊं રાજા મલક બુખારુંદા એક પછી એક ચડાઈ કરી અને રાજ બુખારુદ્દીન પર બાદશાહ લેતા આવે ચક્રવર્તી રાજા એ સમયમાં થઈ ગયા. એક સમય એવો પ્રસંગ બને હરેશભાઈ કે કચેરીમાં બેઠા બુખારુદ્દીન બળે બાદશાહને કીધું કે આપણા શહેરની અંદર બે જ્ઞાતિ એવી રહે છે કામ કરતી જ નથી, કામ સીધા જ રાખે. કામ કરતી નથી અને કામ ચિંતા જ કરે છે. અમે इधर वंडो बना दो, नीचे दाल लगा दो. સીધા જ રાખે, એટલે કરે નહીં કાંઈ. એમાં કોઈ બड़े बादशाह ने कीधु भाई बेटी नदी ये भी जैसे काम चिंता रखे करती नहीं. इसको बोलाओ दरबार, बोलाओ दरबार में आया. क्या नाम है? तारू महाराज. किसको भक्ते हो? सीताराम को. दिखाओ सीताराम. तो मालिक कहाँ से दिखाओ? चलो केत खाने. केत खानु तो यहाँ હતું જ. केत खानाમાં જઈને ઘેટી આંકવાની પડી. એમને નહીં સવારે જામીન ઉપર છૂટાયું बाबा. दिखाओ सीताराम को. तो मालिक कहाँ से दिखाओ? चलो कैद खाने. 10 नाम ने बोला समझा. किसको बचते हो? को भोलेनाथ को. अच्छा दिखाओ भोलेनाथ. क्या तो मालिक कहाँ से दिखाओ? चलो कैद खाना. फकीर ने बोला क्या नाम है? कि गुलाब शाह. अच्छा किसको बचते हो? परिब्रह्म खुदा को. दिखाओ खुदा को. तो मालिक कहाँ से दिखाओ? चलो कैद खाने. ભાઈ ઘરર કઈ નો જવું. પણ એમાંથી કોઈ મહાત્મા 5,000 સંતોને ફકીરને પૂરી દીધા. એ સમયમાં કોઈ મહાત્મા નજર ચૂકાવી અને કબીર સાહેબ પાસે ગયા કે સત્ય સનાતન ધર્મની હાનિ થાય છે, સંતો ફકીરોને પૂરી દીધા છે કે કાંઈ વાંધો નહીં કબીર સાહેબ તમે જાઓ. કેને પૂર્યા છે? બુખારુદ્દીન બળે બાદશાહ. કબીર સાહેબ તો અવતારી પુરુષ હતા. એટલો બધો મર્તબો, એટલી બધી ફિલોસોફી, એટલી બધી ચોકીદારી બુખારુદ્દીન બળે બાદશાહની. આ બાજુ 50 વાલા બરથી તલવારવાળા, આ બાજુ 50 બરથી તલવારવાળા. એમાંથી કબીર સાહેબ હાલ્યા ગયા, પણ ચકડું ન ફરતી એવી ચોકીદારી. એમાં કબીર સાહેબ હાલ્યા ગયા, કોઈના નજરમાં ન આવ્યો. સીધા બુખારુદ્દીન બળે બાદશાહના શહેરખંડમાં ગયા. જે આમ પે નામ 4 આંખો ભેગી થઈ ત્યાં તો બાદશાહ પગમાં પડી ગયા. એવી તાકાત કબીર સાહેબમાં છે. 4 આંખો જ્યાં ભેગી થઈ ત્યાં તો કબીર સાહેબના પગમાં બુખારુદ્દીન બળે બાદશાહ પડી ગયા અને કીધું સબ સાધુ સંત ફકીર કો છોડ દો. પણ કબીર સાહેબ એને હોય એક દેતા હોય ગોદડા સીવવાની કે સોય લેકે આના ઓર સોય ગુમાના, સેવ લેકે આના ઓર સોય ગુમાના. એ તો એમાં ચડી ગયા રાજા વાજાને. સોય લેકે આના ઓર સોય ગુમાના, સોય લેકે આના. એમાં એને 12 ગામ જવાનું થયું. તે તુંગરનું પુષ્કર લઈ કબીર સાહેબને એમ થયું આજ મોકો છે. આકડો માર્ગ આવ્યો. કબીર સાહેબ ઊંટનું રૂપ લઈ અને સૂઈ ગયા. આખું લશ્કર થંભી ગયું. પાછળથી ફરમાન આવ્યું બાદશાહનું, ભાઈ કેમ લશ્કર થંભી ગયું? કે જહાં अपना एक ऊँट मर गया. अच्छा अरे उठा दो इसको. वो तो नहीं उठता है मालिक. બુખારુદ્દીન બળે બાદશાહ પોતે જાય છે અને ઊંટ અમે આમ નજર કરી
मैंने किसी को पाँव है, पूंछ है, नाक है, सब कुछ तो है, कौन चीज मर गई? कि रूह निकल गई, कि रूह निकल जाएगा क्या? सबकी निकल जाती है, मेरी भी निकल जाएगी, वो तो मालिक हम नहीं कह सकते। અને મુખલગીન બળે બાદશાહને થયું કે જો આમ મરી જ જવું પડતું હોય તો આ બધું શું કામ? હું આ ઊંટ ઉપર નજર લગી એટલે કે जिनके आगे तो कोई
જેને જેને સાતા સાહેબની બંદગી કરી છે એના જગતમાં ડંકા વાગે છે. આને સાતા સાહેબની બંદગી કરી અને તકો થાય છે, આને સાતા સાહેબની બંદગી કરી એટલે અહીંયા તકો થાય છે. પણ બંદગી કરી કોઈ સાતા સાહેબની. એક ફકીર આ નદીના આ કાંઠે ગામ અને ઓલા કાંઠે એક ઝૂંપડી વારી અને માલિકની બંદગી કરે. નદી પાર કરવા માટે એક વાણવટી માણસોને આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જાય અને સાંજે 8 વાગે પછી જાળવાના થડે વાણ બાંધીને ઘરે વયો જાય. વાણવટી વાણ બાંધીને ઘરે વયો ગયો પછી ફકીરને એમ થયું કે હાલે ગામમાં ચક્કર મારી આવું ગયો નથી ક્યારે. જે ગોદડી ઉપર ફકીર બંદગી કરતા હતા ને એ ગોદડીને આમ ઝાટકી અને નદીમાં આમ પાછળી અને માથે બેઠા ને કીધું ચલ બેટા ગોદડી, એટલે ગોદડી હલતી થઈ. બે કસોડામાં ગઈ એટલે કોક મારા જેવો હાથમાં થેલી અને 3-4 કિલો હાપુસ કેરી એમાં, અને કીધું ઉભા રહ્યો ફકીર બાપા મારે આવું છે. કીધું કે રૂકજા બેટા ગોદડી રોકાઈ ગઈ કે આવું છે કે બેઠ જાઓ. બેસી ગયા. અડધે નદીએ ગઈ અને મારા જેવો માણસ હતો એને એમ થયું કે આ ફકીર કોઈ માલિકની બંદગી કરે. એટલે માણસે કીધું ફકીરને કે મેં કુછ જપો જપો. જપવાનું ચાલુ કર્યું. કોણ સા નામ જપો? તો મેરા નામ જપો. ફકીર ચાલુ કર્યું મોહમ્મદ શાહ મોહમ્મદ શાહ મોહમ્મદ શાહ. વળી મને સંકલ્પ વિકલ્પ થયા કે આ તો કોક બીજાની બંદગી કરે છે ને મને એનું નામ જપાવે છે. એ સંકલ્પ વિકલ્પ થયો એટલે ગોદડીનો ખૂણો આમ થોડોક નહીમો એટલે બીજાની આ સાપ પેરની પહેલરી એટલે કાં તો ડૂબે છે. તો એ ફકીરે કીધું પરબરવાનું હતું કઈ કોક સદગુરુ ધારણ કરે તારે પરબરવા આવ્યું જવું છે.